जय माताजी फ्रेंड्स, वेलकम बेक टू वाघेलास खाना खजाना। आज આપણે બનાવીશું માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જતું નવું શાક। ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં તમારે વધારે ટાઈમ રસોડામાં ઊભું ના રહેવું હોય ને, તો એકવાર આ શાકની રેસીપી ટ્રાય કરજો। ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને બનાવવાનો સમય માત્ર 5 મિનિટનો જ છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો। અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। તો ચાલો મસ્ત મજાનું શાકની શરૂઆત કરી લઈએ। તો સૌથી પહેલા મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું કડાઈમાં તેલ ગરમ કરી લીધું છે। હવે તેની અંદર જીરું અને રાઈ એડ કરી દીધા છે। જીરું અને રાઈ એકદમ સારી રીતે ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર એકદમ સરસ મોટી સાઈઝની ડુંગળી કટ કરીને એડ કરી છે મેં, એકદમ ઝીણી। તો આ જે શાક આપણે બનાવી રહ્યા છે એ ખૂબ જ સરસ એવું ચટપટું બનીને રેડી થાય છે। તો હવે ડુંગળી એડ કર્યા પછી તેની અંદર આપણે આદુ લસણની પેસ્ટ નહીં એડ કરીએ, રેડીમેડ જે આવે છે તેને પણ ખાંડણીમાં ખાંડીને ક્રશ કરેલું આદુ લસણ એડ કરીશું, જેનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે। હવે તેને પણ મિક્સ કરી લેશું અને એકદમ સારી રીતે કૂક કરી લેશું। તો અહીંયા ગેસની જે ફ્લેમ છે તેને મીડિયમ જ રાખી છે અને મીડિયમ ગેસ પર જ આપણે ડુંગળીને એકદમ સારી રીતે કૂક કરવાની છે। તો ડુંગળી એકદમ સરસ કૂક થઈ ગઈ છે તો તેની અંદર 2 મીડિયમ સાઇઝના ટામેટાના ટુકડા કરીને એડ કર્યા છે। તેને પણ ડુંગળી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને હવે થોડા મસાલા ઉમેરીશું। તો સૌથી પહેલા અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડો ધાણા જીરું પાવડર એડ કરીશું 1 ચમચી જેટલો, લાલ મરચું પાવડર એડ કર્યો છે અને થોડો હળદર પાવડર એડ કરીશું। અને હવે બધા જ મસાલાને ડુંગળી ટામેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। અને હવે ડુંગળી ટામેટા અને બધા જ મસાલા એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલા માટે 1-2 મિનિટ માટે તેને ઢાંકણ ઢાંકીને ગેસની જે ફ્લેમ છે તેને ધીમી કરીશું અને કૂક કરી લેશું, જેથી ટામેટા પણ એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને મસાલા પણ એકદમ સરસ કૂક થઈ જાય। તો અહીંયા 2 થી 3 મિનિટમાં જ ઢાંકણ ખોલીને આપણે જોઈએ તો એકદમ સરસ તેલ છે છૂટું પડી ગયું છે। મસાલાથી લઈ ડુંગળી ટામેટા બધું જ એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે। તો હવે તેને ફરી એકવાર મિક્સ કરી લઈશું અને હવે ગેસની જે ફ્લેમ છે આપણે મીડિયમ નહીં પણ એકદમ ધીમી કરી દઈશું। અને એકદમ ધીમી કર્યા પછી આપણે અહીંયા ઉમેરીશું થોડું મોડું દહીં, અડધી વાટકી જેટલું। આ જે શાક છે તેમાં દહીંનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે એટલે દહીં જ ઉમેરજો, તમે છાશ પણ ઉમેરી શકો છો જો તમારી પાસે દહીં ના હોય તો। તો હવે દહીં એડ કર્યા પછી જો ગેસની ફ્લેમ એકદમ સ્લો હશે ને તો દહીં તમારું ફાટશે નહીં। દહીંને મિક્સ કરી લેશું અને થોડું કૂક કરી લેશું, 1-8 મિનિટ જેવું દહીંને કૂક થવા દેશું। જો આ રીતે તમે દહીં ઉમેરશો તો તમારું પણ દહીં ફાટશે નહીં, એટલા માટે આ જ રીતે દહીં ઉમેરવાનું। ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે, દહીં પણ એકદમ સરસ કૂક થઈ ગયું છે। તો હવે મસાલાથી લઈ બધું જ એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે એટલે હવે આપણે તેની અંદર 1 વાટકી ભરીને અહીંયા પાણી એડ કરીશું। પાણી તમે તમારા પ્રમાણે જે પ્રમાણે તમને ગ્રેવી જોઈએ એ પ્રમાણે એડ કરવાનું છે। તો હવે પાણી એડ કરી દેવાનું અને પાણી એડ કર્યા પછી ઢાંકણ ઢાંકી તેમાં એક બોઇલ આવી જવા દેવાનો। તો આ શાકમાં જો તમારા મસાલાથી રહી ગ્રેવી એકદમ સરસ કૂક થયેલી હશે તો આ શાક ખૂબ જ સરસ બને છે। તો હવે તમે જોઈ શકો છો પાણીમાં એકદમ સરસ બોઇલ આવી ગયો છે। તો ફરી એકવાર તેને મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે એડ કરીશું આપણું જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે। તો અહીંયા મેં ખાટું મીઠું ચવાણું લીધું છે। તો અહીંયા 10 રૂપિયાના પેકેટમાં આવે એ ચવાણાનો ઉપયોગ કર્યો છે મેં અહીંયા। તો આ 10 રૂપિયાના ચવાણામાં તમે 3 થી 4 વ્યક્તિ ખાઈ શકે તેટલું શાક બનાવીને રેડી કરી શકો છો। તો હવે ચવાણું એડ કર્યા પછી જે આપણે 1-8 મિનિટ માટે જ તેને ગ્રેવીમાં કૂક કરવાનું છે। જો તમે વધારે ટાઈમ ચવાણુંને કૂક કરશો તો શાકનો ટેસ્ટ બગડી જશે, એટલા માટે પ્રોપર જે ટેસ્ટ છે તે નહીં આવે। તો 1 જ મિનિટમાં ગેસની જે ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે અને એકદમ ટેસ્ટી એવું ચટપટું ચવાણાના શાકની રેસીપી આજે મેં તમારી સાથે શેર કરી છે। તો હવે એકવાર ફરી મિક્સ કરી લેશું। ગેસની ફ્લેમ મેં અહીંયા બંધ કરી દીધી છે।
કેમ કે જો વધારે ટાઈમ ગેસની ફ્લેમ તમે ચાલુ રાખશો તો ચવાણું છે એ તેનું શાક છે એ બરાબર નહીં બને. હવે તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે. થોડું ઠંડુ પણ પડી ગયું છે, તો અહીંયા લાસ્ટમાં થોડા ધાણા એડ કરી દઈશું જેથી ટેસ્ટ થોડો વધારે વધી જાય. ધાણા એડ કરી દીધા છે. તો આ શાકમાં તમારે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે તમે જે ગ્રેવી બનાવો છો એ પ્રોપર એકદમ સરસ કૂક થયેલી હશે તો તમારું જે શાક છે એ ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થશે. અને મીઠું થોડું ઓછું જ નાખવાનું, કેમ કે ચવાણામાં પણ મીઠું હોય છે એટલા માટે. તો એકદમ એવું ચટપટું માત્ર 5 મિનિટની જ અંદર આપણે આ શાકની રેસીપી બનાવીને રેડી કરી લીધી છે. તો તમને જો મારી આજની આ રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી મને જરૂરથી સપોર્ટ કરજો. લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. આ વિડીયો વધારે ને વધારે શેર જરૂરથી કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં. કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય